આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 2 એક્સરસાઇઝ 2.1 ક્વેશ્ચન 1 નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. એનો પ્રશ્ન પહેલો x - 2 = 7. એનો આપણે xને અહીંયા કરતા બનાવવાનો છે. તો x = 7, આ 7 એમને એમ રાખશું અને આની સાઈડ ચેન્જ કરીએ એટલે માઇનસમાંથી થઈ જશે પ્લસમાં. x = 7 + 2, તો અહીંયા આવશે x = 9. તો આ આપણો આન્સર આવી ગયો. હવે ક્વેશ્ચન 2 y + 3 = 10. તો અહીંયા આપણે yને કરતા બનાવવાનો છે. તો y = 10, આની સાઈડ ચેન્જ કરીએ આપણે તો અહીંયા પ્લસ છે તો એ માઇનસમાં થઈ જશે -3. તો y = 10 - 3 એટલે y = 7. આપણો આન્સર આવી ગયો. હવે અહીંયા ક્વેશ્ચન નંબર 3, તો અહીંયા આપણે ઝેડને કરતા બનાવશું. તો z = 2. હવે આ છે એ આ સાઈડ આવે એટલે માઇનસમાં થઈ જાય -6. તો z = 6 - 2, તો 4. પણ આપણે સાઇન ઓફ બિગર નંબર એટલે કે મોટા નંબરની નિશાની આવશે એટલે -4. જવાબ આવી ગયો. હવે ક્વેશ્ચન નંબર 4, તો 3/7 + x = 17/7. તો આપણે અહીંયા xને કરતા બનાવીએ. 17/7 એમને એમ એઝ ઇટ ઇઝ લખીએ અને આની સાઈડ ચેન્જ કરીએ એટલે માઇનસમાં આવી જશે 3/7. હવે અહીંયા ડિનોમિનેટર બંને સેમ છે એટલે આપણે અહીંયા x = 17 - 3 એટલે 14. 14/7. તો આપણે અહીંયા કટ થઈ જશે 7 × 2 = 14. તો આપણો આન્સર આવશે x = 2. દાખલો 6x = 12. તો આપણે અહીંયા xને કરતા બનાવીએ. x = 12. હવે આ છે ગુણાકારમાં તો થઈ જશે ભાગાકારમાં. તો અહીંયા આવશે x = 2. હવે છઠ્ઠો t/5 = 10. તો આપણે અહીંયા ટીને કરતા બનાવવો છે. તો 10 આ છે ભાગાકારમાં, અહીંયા તો આવી જશે અહીંયા ગુણાકારમાં. તો 10 × 5, તો t = 10 × 5 = 50. આ જવાબ આપણો આવી ગયો. હવે સાતમો દાખલો છે 2x/3 = 18. તો અહીંયા આપણે xને કરતા બનાવીએ. = 18 એમને એમ રહેવા દઈએ. તો આ ભાગાકારમાં છે તો અહીંયા એ ગુણાકારમાં આવી જશે અને આ ગુણાકારમાં છે તો એને ઉલટું આપણે એને ભાગાકારમાં કરી નાખશું. તો અહીંયા આવશે 18 × 3 = 54. 54 / 2. તો આને 54 ને 2 વડે ભાંગતા આવશે જવાબ 27. તો આપણે x = 27. જવાબ આવી ગયો. હવે છે 1.6 = y/1.5. તો આપણે અહીંયા yને કરતા બનાવીએ. તો આ 1.6 અને આ ભાગાકારમાં છે એટલે એને ગુણાકારમાં કરી નાખીએ ×1.5. તો આને બેનો આપણે ગુણાકાર કરતા આવશે જવાબ y = 2.4. 240 આવે, એક 0 કટ થઈ જાય એટલે 2.4. તો y = 2.4. ક્વેશ્ચન 9 7x - 9 = 16. તો આપણે અહીંયા 7x ને કરતા બનાવીએ. 7x = 16 અને આ માઇનસમાં છે એટલે પ્લસમાં થઈ જાય 9. હવે આપણે 9 7x - 9 = 16. તો આપણે 7x ને કરતા બનાવશું. અહીંયા 7x = 16 ના એમને એમ 16 રહેશે અને આ માઇનસ છે તો અહીંયા પ્લસ 16 + 9. તો જવાબ આવશે x = આપણે આ 7 છે એ ગુણાકારમાં છે એટલે આપણે અહીંયા આનો પ્લસ કરી અને આવશે એના 25 અને આ ગુણાકારમાં છે તો એ અહીંયા આવી જશે ભાગાકારમાં.
તો x ઇઝ ઇક્વલ ટુ 25/7 જવાબ આવી ગયો. હવે દાખલા નંબર 10, 14y - 8 ઇઝ ઇક્વલ ટુ 30. તો આપણે અહીંયા 14y ને કરતા બનાવશું. 14y ઇઝ ઇક્વલ ટુ 13. આ માઇનસ છે તો પ્લસ થઈ જશે. 13 + 8 તો 14y ઇઝ ઇક્વલ ટુ 21. હવે આપણે y ને કરતા બનાવીએ તો y ઇઝ ઇક્વલ ટુ 21. 14 છે એ ગુણાકારમાં છે તો એ નીચે આવે તો ભાગાકારમાં થઈ જાય. હવે અહીંયા છેદ ઉડશે તો 7 × 2 = 14 અને અહીંયા 7 × 3 = 21. 7 7 કટ થઈ ગયા. 3/2 તો y ઇઝ ઇક્વલ ટુ 3/2 આન્સર આવી ગયો. હવે દાખલા નંબર 11, અહીંયા આપણે 6p ફાઇન્ડ કરવાનો છે એટલે આપણે 6p ને કરતા બનાવશું. તો 6p ઇઝ ઇક્વલ ટુ 9. આને આ બાજુ લઈએ, આ પ્લસમાં છે તો એ માઇનસમાં થશે 17. તો હવે અહીંયા 6p ઇઝ ઇક્વલ ટુ 17માંથી 9 કટ કરીએ એટલે કેટલા આવે? -8 આવશે. હવે આપણે અહીંયા p ને કરતા બનાવીએ તો -8 અને આને ગુણાકારમાં છે એ ભાગાકારમાં આપણે સાઈડ ચેન્જ કરશું એટલે એને નીચે લઈ લેશું આપણે 6. તો અહીંયા પણ આપણે છેદ ઉડી જશે તો 3 × 2 = 6 અને 4 × 2 = 8. 2 કટ થઈ ગયા. 4/3 તો p ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ છે એટલે -4/3 આન્સર આવી ગયો. હવે દાખલા નંબર 12, x/3 + 1 ઇઝ ઇક્વલ ટુ 7/15. વાળા પદને કરતા બનાવશું. x/3 ઇઝ ઇક્વલ ટુ 7/15 માઇનસ આ પ્લસ છે તો આ સાઈડ જાય એટલે ઇઝ ઇક્વલ ટુ ને આ સાઈડ જાય એટલે માઇનસમાં થઈ જાય -1. નીચે કાંઈ નથી એટલે આપણે 1. પછી અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું. 7 × 1 = 7 -15 × 1 = 15/15. તો અહીંયા 7 માંથી 15 કટ કરીએ એટલે આન્સર આવશે -8/15. x ઇઝ ઇક્વલ ટુ -18/15 અને આ ભાગાકારમાં છે એટલે અહીંયા ગુણાકારમાં આવી જશે × 3. તો અહીંયા આપણે છેદ ઉડે છે. 3 × 5 = 15. આન્સર આવશે -8/5. તો x ઇઝ ઇક્વલ ટુ -8/5. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.